आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું ડાયલ એપ્લિકેશનમાં એપને હાઈડ કઈ રીતના કરવા। હા મિત્રો, તમે જોઈ શકો છો આ રીતના ડાયલ એપમાં તમે એપને હાઈડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ડાયલ એપ્લિકેશનમાં એપને હાઈડ કઈ રીતના કરવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી દેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પ્રાઇવેસી પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે પ્રાઇવેસી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે ઉપર અહીંયા પ્રાઇવેસી પર ક્લિક કરી દેવાની છે। ઉપર પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે હાઈડ એપ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એપ હાઈડ પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી અહીંયા તમે જે પણ એપને હાઈડ કરવા માંગો છો એ એપ્લિકેશનના સામેવાળા બટનને ચાલુ કરી દેવાનું છે। આપણે અહીંયા ફેસબુક એપને હાઈડ કરવા માંગીએ છીએ તો આપણે ઓપ્શનને ચાલુ કરી દીધું। ઓપ્શનને ચાલુ કર્યા પછી અહીંયા સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી તમારે એક અહીંયા પાસવર્ડ બનાવવાનો છે। જે પણ તમે પાસવર્ડ બનાવવા માંગો એ। મિત્રો આ પાસવર્ડ આઈડી એપનો નથી, આ ખાલી એમ જ તમારે પાસવર્ડ બનાવવાનો છે। તો આપણે અહીંયા એક પાસવર્ડ બનાવી લઈએ છીએ 4 આંકડાનો। આવો પાસવર્ડ બનાવ્યા પછી તમારે અહીંયા યુઝ પર ક્લિક કરવાનું છે। યુઝ પર ક્લિક કર્યા પછી એનો એ પાસવર્ડ ફરીથી તમારે એન્ટર કરવાનો છે। બીજી વાર પાસવર્ડને એન્ટર કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા કોઈ એક નામ લખી દેવાનું છે। આપણે અહીંયા કોઈ એક નામ લખી દઈએ છીએ। અહીંયા નામ લખી દીધું। નામ લખ્યા પછી ઉપર રાઈટ પર ક્લિક કરી દેવાની છે। રાઈટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા સેટિંગ પર ક્લિક કરવાની છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમે પાસવર્ડ રાખવાનો છે જે તમે ડાયલ એપમાં રાખવા માંગો છો। પાસવર્ડ 4 આંકડાનો 5 આંકડાનો જે પણ રાખો એ રાખી શકો છો। પણ મિત્રો આગળ હેશ લગાવવાનું છે આરઓઆ અને પાછળ પણ હેશ લગાવવાની છે। સૌ પ્રથમ આપણે અહીંયા હેશ એન્ટર કરી દઈએ છીએ। હેશને એન્ટર કર્યા પછી 1 2 3 4 અને ફરીથી આપણે હેશને એન્ટર કરી દઈએ છીએ। આપણે આ પાસવર્ડ બનાવ્યો। આગળ ને પાછળ હેશનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા ઉપર રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। ઉપર રાઈટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે। ડન પર ક્લિક કર્યા પછી એ એપ્લિકેશન ડાયલ એપમાં હાઈડ થઈ જશે। તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ અહીંયા હું તમને બતાવું છું। મેં અહીંયા ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લીધું। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આપણે અહીંયા પિન એન્ટર કરીશું જે લોક રાખ્યો તો એ હેશ 1 2 3 4। તો આપણે હેશ લગાવ્યો 1 2 3 4 અને પાછળ લાસ્ટમાં પણ હેશ લગાવી દઈએ છીએ। ત્યારબાદ તમે જોઈ શકો ઓટોમેટિક આ રીતના આગળ ખુલશે અને જોઈને લખેલ છે હાઈડ એપ। અહીંયા આપણે ફેસબુક એપને હાઈડ કર્યું હતું। તો મિત્રો આ રીતના તમે પણ ડાયલ એપ્લિકેશનમાં કોઈ પણ એપને હાઈડ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।